ચેક હતા ને ટાયર પેટેના જે ચેક હતા ને ચેક એનામાં એને પોતાના મનમરજી મુજબ ભર્યા પછી એને અમને જાણ ન કરીને નાખી દીધા 2,76,000 હતું કંઈક 76,000 કંઈક હતો તો એને ભર નાખ્યો અને અમે ઓલરેડી એને રૂપિયા બેંકથી દઈ દીધા હતા એડવાન્સ. ટૂંકમાં એને શું કરે અમારી સાથે છેતરપિંડી કરી, પોલીસને ગેરમાર્ગ દોર્યા, કોર્ટને ગેરમાર્ગ દોર્યા. હવે એક જ વસ્તુ આજે જે ગેરકાયદેસર નાણાં દેનાર લોકો છે એની વિરુદ્ધમાં રજૂઆત કરવા માટે એક લોકસંવાદ રાખવામાં આવ્યો હતો. એમાં પૂરા કચ્છ જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા. લોકોએ આજે પોતાની રજૂઆત અમારી સામે વ્યક્ત કરી છે કે જે પરેશાની છે એની અરજી અમને આપી છે. અમે એ અરજીની ચકાસણી કરીને પોલીસ સ્ટેશન મારફતે એના પર ચોક્કસ કાર્યવાહી કરાવવાના છીએ. સૌપ્રથમ તો જણાવું કે અત્યારે આ લોકસંવાદ હતો. લોકસંવાદની અંદર જુદા જુદા અરજદારોએ પોતાની જોડે જે પણ વીત્યું છે એના વિશે અમને એનું વર્ણન કર્યું છે. એની અરજી લઈને આવ્યા છે. એ અરજી અમારા અધિકારીશ્રીઓને આપી છે. એ અરજીની આજે અમે અમારા અધિકારીઓને સૂચના આપી છે કે એની ચકાસણી કરીને એ અરજી પર પૂરતા એક્શન લે. હું મીડિયાના માધ્યમથી અપીલ કરવા માંગુ છું કે જે કોઈ લોકો આ વ્યાજખોરીની ચુંગલમાં ફસાયા હોય એ અમારી જોડે મુક્ત મને આવી જાય. અમે એમના માટે બેઠા છીએ. અમારા અધિકારીશ્રીઓ એમની ફરિયાદને ચોક્કસપણે લઈને એના પર કાયદેસરની કાર્યવાહી કરશે. એટલે હું આ માધ્યમથી અપીલ કરું છું કે જેને પણ કંઈ પણ તકલીફ હોય તો અમારો ફોનથી અમારો પર્સનલી સંપર્ક કરે અને અમે એ બાબતમાં અમને ખાતરી આપીએ છીએ કે તમારી ફરિયાદનું નિરાકરણ અમે કરીશું. સરકારની, કેન્દ્ર સરકારની જુદી જુદી યોજનાઓ હોય છે લોન બાબતે. એ લોન બાબતે લોકો અવેરનેસ થાય, લોકોમાં જાગૃતિ ફેલાય એ માટે અમે એ બેંકના જુદી જુદી બેંકના પ્રતિનિધિઓને ઉપસ્થિત રાખ્યા છે. એ પ્રતિનિધિઓ અત્યારે લોકોને જે રિક્વાયરમેન્ટ હશે લોનની એ બાબતે એમને માહિતી આપશે અને એમને જે કાગળની પ્રોસેસ હશે, એપ્લિકેશન કઈ રીતે કરવી એમાં મદદરૂપ થશે. એટલા માટે અમે એ બેંકના પ્રતિનિધિઓને પણ ઉપસ્થિત રાખ્યા છે. મારું નામ હસમુખભાઈ ગાબુભાઈ પટેલ. મૂળ અમે ભુજ કચ્છના, હાલે અમદાવાદ રહી છીએ. મારો વિષય એવો હતો કે અમે વ્યાજના ચપટામાં નહોતા આવ્યા, પણ અમને એ લેવલમાં અમને નાખવામાં જે મુખ્ય જે છે ને આશિષ ટાયરના માલિક મહેશ ગંગારામ ઠક્કર અને તેમના સગા ભાણેજ અમિત અશ્વિન ઠક્કર બંને મળીને ભુજ બી ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર મહેશ બોક્સા તેમજ ASI આદમ સુમરા એ બધાની મિલીભગતથી ફ્રોડ કેસ આખો ઊભો કરેલો તારીખ 8/4/2016ના. હવે અમારું નિવેદનની કશું કાંઈ પુરાવાના લીધા સીધી અમારા વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરીને 9 તારીખના અમારું ત્યાં નવા ટાયરનું શોરૂમનું ઉદ્ઘાટન હતું. એટલે અમારું આખું ધ્વસ્ત કરવા માટે એને આખું ષડયંત્ર રચેલું. તો એના અગેન્સ્ટમાં અમને ત્યારે કાયદાકીય કોઈ જ્ઞાન નહોતું. તો અમે ચાલતા રહ્યા પણ હકીકતમાં એને કરવી, ફ્રોડ કરવી એને ખબર. હવે એ ફ્રોડને ઢાંકવા માટે એને શું કર્યું, ચેકનો કેસ નાખ્યો 15 મહિના પછી, જેથી કરીને ચેકના કેસમાં દબાણ મળે તો આ પોલીસનો કેસ ઓટોમેટિક ને ચાર્જશીટ એ લોકો 6 મહિનાની આજુબાજુ એને નાખેલી. કારણ કે એને એમ કે સમાધાન થઈ જાય બધું. તો અમે સમાધાન ન કર્યું, ભલે જે થવાનું થાય. જેલની મને કોઈ ડર નથી, જેલમાં મને કોઈ ભય નથી કોઈ જાતનો. મને 2-3 વખત જેલમાં નાખ્યા આ લોકોએ. તેમ છતાં મેં કીધું ઈશ્વરની સાક્ષીએ જે ન્યાય મળશે એ. તો અત્યારે એ લોકો ફ્રોડ કેસ આખો મૂવ કરી ને કોર્ટની અંદર ગેરમાર્ગે જજ સાહેબોને દોરે છે. એ વાંધો નહીં, પણ જે રેકર્ડ હોય ને, મારા જેટલા બી રેકર્ડ હોય ને એની અંદર છેડછાડી કરી છે. છેડછાડી કરી રજિસ્ટરને ગુમરાહ કરે છે. તો આ વિષય બહુ ગંભીર વિષય છે. પોલીસમાં તો કરતા હોય ને એ ડિવિઝનમાં મારું જે અસલ એ સામેવાળાનો રેકર્ડ છે ને એ આખું રજિસ્ટર ગાયબ કરી નાખ્યું છે. તો એની મેં ફરિયાદ કરી. તો આ પહેલાં RTIને જવાબને પણ એ અગેન્સ્ટ કરી ને એને બચાવી રહ્યા છે. ને એના નાતીલા છે દિલીપ ઠક્કર, હાલે B ડિવિઝનમાં એ ફરજમાં છે, મુદ્દામાલનું બધું સંભાળે છે. એના ઈશારે મને પૂરેપૂરો હમણાં B ડિવિઝનમાં 15/2/2024ના ઠુમ્મર સાહેબે મને માર્યું કાનમાં, મને એકદમ 2 કલાક સુધી ગોદી રાખે. હું ગયો તો RTIને મારી ફરિયાદના અંતર્ગત સ્ટેટસ લેવા. તો એ ત્યારે મને માર્યું એટલે મારા ડાબા કાનને અત્યારે ડેમેજ કરી નાખ્યું મારે. હા, ડેમેજ કરી નાખ્યું મને. એના પુરાવા છે, બધું છે, પણ મેં CCTV માંગ્યા ને તો એને ગાયબ કરી નાખ્યા અથવા ડિલીટ કરી નાખ્યા, એવા કારણ બતાવી દીધા મને. એ લોકો એવું કર્યું કે મારા ચેક હતા ને ટાયર પેટેના જે ચેક હતા ને, તો ચેક એનામાં એને પોતાના મનમરજી મુજબ ભર્યા પછી એને અમને જાણ ના કરીને નાખી દીધા. 2,76,000 હતો કંઈક, 76,000 કંઈક સમથિંગ હતો. તો એને ભર નાખ્યો અને અમે ઓલરેડી એની રૂપિયા બેંકથી દઈ દીધા હતા એડવાન્સ. ટૂંકમાં એને શું કર્યું, અમારી સાથે છેતરપિંડી કરી, પોલીસને ગેરમાર્ગ દોર્યા, કોર્ટને ગેરમાર્ગ દોર્યા. તો હવે એક જ વસ્તુ એ કે મારા કારણે
કેટલા લોકો દુઃખી હશે, આટલા હોશિયાર ચાલક વ્હાઇટ કોલર કહેવાય એને, એ જે કોર્ટ સાથે પોલીસ સાથે આટલું બધું કરતા હોય તો હવે એક મારું સાઈડમાં માનવ સેવા સંસ્થાના ગુજરાતના મહાસચિવ તરીકે મારી ફરજ બને રહી કે જે નાના મોટા કોઈ બી હોય એને પણ ન્યાય મળે એ હેતુસર હું એને મદદ બી કરું છું. ને એ સંદર્ભમાં મારું આ એક મિશન છે કે ફ્રોડ થતું અટકે, ખોટા ચેકના દુરુપયોગ થતા અટકે અને વકીલોની જે સામેલગીરી છે એ પણ અટકે, એ હેતુસર મારો આ ન્યાયનો મેળવવાનો અધિકાર. मुझ नालो रमेश वेलजी भानुशाली रमेश लाइट मंडप हलाई तो 40 वर्ष थी कम करी तो अमुक कारणोसर कोरोना ही थी मेणे जे कारण छेल्ला 4-5 वरे थी असी आर्थिक बहु फसाई व्यासी ई जे वटानु पण व्याजे पैसा वा ई लोको कोरोना बोरोना किए नता नेरीए धंधा जा हले के न हले असांखे टाइम ते व्याज खपे तेमें जराक पण व्याज अॻियां पुठियां थियो एटले तेरे ई पुठियां पई वञे पागे जीवे लाइ पण न ॾिए अने सतत फॉलो करी कम करे लाइ पण न ॾींदा हुआ, जंहिंजे कारण अॼु 4 वरे पहिलां IG साहिब जॾहिं हेॾा बोलायो लोक दरबार 13 रजू थियो हुअसि अने खरेखर हृदयथी आभार मनिया तो ये अधिकारी जो जे ते समय वाघेला साहेब कोई सोवड़िया साहेब जेको पण हुआ इन्ही मूंखे घच ज मदद कयो अने आऊं इन्ही जी मदद जे लीधे मुझे फाइनेंस पार्टी के आऊं समझाई पण सक्योसीं कि भाई आऊं आके पैसा ॾियण लाइ मंगा तो ऐं मूंखे कमु ॾियरायो ऐं कमु में जानो पैसा वसूल करदो हुअसि अने पोइ मूंखे जॾहिं न कमु करण लाइ न ॾींदा हिते मूंखे ई पुलिस अधिकारी कमु अचींदा हुआ एटले हृदयथी फरीथी इन जो आभार मना थो कि घड़ी घड़ी जेको ॻोठियो वञो. ते सवाइ हिंटाणे आयो हुउसि भरत भाई बेचरलाल सोनी नखत्रणा जी विरुद्ध में फरियाद हिन उम्र में मूंखे शोभे नथी पर मूंखे फर्जियात करणी खपई कि असांजो व्यवहार 12 लाख रुपये जो व्याज इन के दर महीने रेगुलर पुजंदो कोरोना वगैरह आया जंहिंजे कारण मुंहिंजो व्याज बंदि थियो तो इन सीधो अॻियां पुठियां व्याज थियो एटले सीधो मूं ते कोर्ट में केस करी विधो. कोर्ट में केस करीने पतावट थी इन जे छोकिरे जे लगन जी असांजी सौदो थियो भई लगन जो सौदो करी ॾिजा असांखे कमु तो इन जे छोकिरे जा लगन जा 12 लाख जी इन जो जेको व्यवहार हो तेजी बदले ऐं 12 लाख रुपये जो इन जो कमु कयो पण कमु पती वञे पुठियां मुंहिंजो ई सन्मान पण कयो फोटा पढ़ायो गणपति जी मूर्ति ॾिनो साल पहिरायो सॻे वाले खे मिणी खे बोलायो कि रमेश भाई खासो कमु कयो पण मूंखे उहो चेक पाछा न ॾिनो એટલે આવું जॾहिं चेक मंगिया पाछा तो इनी मूंखे ई चयो कि भाई हेवर बैंक में पियाई अमुक समय रहीने ओचिंतो मतलब 12 महीना रहीने बैंक में के चेक आयो इनी जो 4 चेक ॾिना એટલે આવું इनी के फोन पण घणा मिले कया कि भाई खुला चेक वेताना अने मूंखे मतलब मुंहिंजा चेक पण पाछा न ॾिनो इनी वटे अञा 3 चेक पियाई हिकिड़ो चेक ई कोर्ट में विधो एटले लाइ કરીને હું IG साहिब वटि आयो हुउसि कि मूंखे हिन ही जेको केस कयो न तंहिंमें मूंखे राहत ॾियराई वता मुंहिंजा ही जेको 3 चेक इन वटि पियाई ई मूंखे पाछा ॾियराई.